हरिः ॐ हरिः ॐ हरिः ॐ हरिः ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्य सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम् सीधाकाशमाकाशवासं भजे ए सीधाकाशमाकाशवासं भजे हम
માડી કમલાસની સકાત એ માડી વીસ રે અથી હંસ વાગીની આર રે અમને માતાએ દેવું સુમા मातु कुलदेवी पण जो नहीं दुख हरणी हे दुख हरणी मातु कुलदेवी आन माड़ी करणी कर जय सहाय ए मातु जाहेर जोगमा जोगणी आर रे मातु पर गाठ पीठड़या दोनों खड़े अन में किसी को लागू पाय पण जो नहीं गुरु गोविंद पण गुरु गोविंद दोनों खड़े अन में किसको लागू पाय ए पण आय गुरुदेवनी और रे तो गोविंद दियो दिखाय आकाश में आन जोई लो खन खान जरे अंगार पण या वासन तो न होत संसार में जरे आर रे तो जली जात ब्रह्मा रख परे निर्कट नर प्रवास सवर निर्जन निकट मुकुट सिर सवरण में घर रोपट घर परण पट गु
ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ અને ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય કૃપા થાય ગુરુદેવની તો ગોવિંદીઓ દેખાય એવા સદગુરુ ભગવાન પરમ પૂજ્ય નારાયણદાસ બાપુ જેને હું તમે બધા ખાખી બાપુ તરીકે ઓળખીએ છીએ એને દેહનો ત્યાગ કરે આજ 15 વર્ષના વાણા વાઈ ગયા અને કહેવાય ગયો એમણે શરીરનો ત્યાગ કર્યો છે એનો આત્મા હંમેશા અહીંયા છે એવી આ સથરાની પવિત્ર ભૂમિ જ્યાં વર્ષો સુધી પૂજ્ય બાપુએ અહીંયા તપસ્યા કરી છે આપ જાણીએ 15 વર્ષથી તો રેગ્યુલર પણ કાયમ પણ અહીંયા આપણે 3 દિવસનો આવો ઉત્સવ ઉજવાય અને સાથે ગુરુવંદના તો ખરી પણ વીરે રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો પછી એને કહેજો એકવાર માત ખોડલને યાદ કરે અને જગત આખું જાકારો દીએ અને પછી સગાઈ સાથ ના દીએ જો ભાઈ જગત તો એવું છે તમને કઈક આપજો એવું લાગે ત્યારે જગત હારે હાલે નો હાલે ત્યારે નો હાલે ત્યારે હગાય એમ કીધે કે અમારો હગો નથી હા એનો અખતરો કરજો તમે એમ કહો BMW લઈ અને મર્સિડીઝ ગાડી લઈ અને તમે શેટાવા ગામની દીકરી હોય ને એના ઘરે જાજો તોય શું કે અમારે હગા માસીનો દીકરો છે અને પંખા વગરની સાયકલ લઈને હગા માસીને ઘરે જાજો તો શું કે પણ અમારે કાંઈ નહીં એમાં જગત જેદી જાકારો દીએ અને સગાઈ સાથ ના દીએ તો પછી એને કહેજો એકવાર માત ખોડલને યાદ કરે આ જ કાર્યક્રમની હારે આપણા 3 દિવસમાં માં ખોડિયાર જયંતિનો પણ દિવસ આવે છે એટલે સદગુરુ ભગવાન મા અને બાપની બેયની ઉપાસના એક સાથે થતી હોય તો આ સથરાની ભૂમિમાં થાય છે એટલે તમામ ટ્રસ્ટી ભાઈઓને જોરદાર તાળીના ગળાથી આપણે વધાવી લ્યો ભાઈ રાજભાઈ ચંદ્રસિંહભાઈ અમારા ગુગાભાઈ વલ્લભભાઈ વર્ષોથી જ્યાં બાપુની હયાતીમાં પણ આવો જ રૂડો કાર્યક્રમ કરતા અને જેના ઉપર બાપુની ખૂબ કૃપા છે એવા તમામ ટ્રસ્ટી ભાઈઓ અને ઉપસ્થિત તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા બધાના ચરણોમાં સીતારામ અને ખૂબ આપણે બાપુની વાતો કરશું એની વાતો તો આપણે શું આ મોઢે કરી શકીએ સાહેબ પણ આ જે કાંઈ થાય છે જે કાંઈ બોલાય છે જે કાંઈ થઈ રહ્યું છે એ કેવલ ને કેવલ ગુરુ કૃપાથી થાય છે સાહેબ બાકી કાંઈ થતું નથી સાહેબ હરી રૂઠે તો ગત એક હૈ ગુરુ શરણ में જા આપણા ઉપરથી ભગવાન રૂઠી ગયો હોય ક્યાંય ને ફલાણા ભાઈને ભગવાન રૂઠી ગયો ભાઈ પણ ભગવાન રૂઠે તો ગુરુના ચરણમાં જાઓ એ ઉદ્ધાર કરી નાખશે પણ કહેવાય ગયો ગુરુ રૂઠે ગત એકો નાહી હરી ન કરે સહાય જેના ઉપર એનો ગુરુ રૂઠી જાય ને પછી એને ભગવાન પણ સહાય કરતો નથી સાહેબ અને એટલે સદગુરુનું મહત્વ છે લંકાની ધરતીમાં ઘણા પ્રશ્નો કરે એવા કે લખન મહારાજને મેઘનાથના બાણથી મૂર્છિત થઈ જાય અને ભગવાન રામના ખોળામાં એમ કહેવાય કે લક્ષ્મણનું મસ્તક હોય માથું રહી ગયું હોય અને એની માથે ભગવાન રાઘવેન્દ્ર સરકારના એમ કહેવાય અહીંયા રામ ઝરૂખો છે એટલે રામાયણની વાત શરૂ કરું છું કે ભગવાન રામના આંગળા બાળા સાહેબ ફરતા હોય રામના આહુ એની માથે લક્ષ્મણ માથે પડતા હોય તો ઘણા એમ કે રામ બ્રહ્મ છે રામ ભગવાન છે તો પછી વૈદ્યને બોલાવો અને વૈદ્ય એમ કે સંજીવની જડીબુટી લઈ આવો અને સૂર્ય ઉગ્યા પહેલા નહીં આવે તો લક્ષ્મણ ઊભા નહીં થાય અને હનુમાનજી આખો પહાડ ઊંચો કરીને લઈને આવે પછી એની જડીબુટી છે એના મોઢામાં નાખે બે ટીપા પછી લક્ષ્મણ હજીવન થાય તો આ તો રામ છે બ્રહ્મ છે એના ખોળામાં માથું છે તો આવું બધું કરવાનું કારણ શું આવું ઘણા કે જાણે આપણે કેમ લંકામાં ભેગા હોય એની હારે હા સાહેબ લક્ષ્મણજી શેષ નારાયણનો અવતાર હતા
જ્યાં જ્યાં લક્ષ્મણજીને રામ લઈ ગયા ત્યાં બરોબર લક્ષ્મણજી સ્વીકારતા જ નહીં. મગજ એનો ફાટલ, ક્યાં રામ જ્યાં જ્યાં ઝૂંપડી અહીંયા સાધુ અહીંયા સાધુ, કેટલાકને પગે લાગુ. રામની હારો લક્ષ્મણ હતા ખરા, પણ એક પણ સદગુરુને લક્ષ્મણે માનસિક સ્વીકાર્યા નહોતા. સબરીના બોરે આમ નહોતા નાખી દેતા એક વાર, હું પણ યાઠું જ્યાં હોય જાય. ભગવાનને ખબર પડી કે છે મારો ભાઈ, પણ જ્યાં સુધી ગુરુ ન આવે ત્યાં સુધી હું એને શરણ ન લઈ શકું. સદગુરુ બચન વૈદ બખાણા, વૈદને સદગુરુ તરીકે ત્યાં લાવવામાં આવ્યો છે. અને સાહેબ અહીંયા કોઈ જાણકારને કહેજો, સોશિયલ વૈદ જે હતો ને એ કાંઈ વૈદ જ એકલો નહોતો લંકાનો. શિવના 11 રુદ્રમાં એક એનું નામ છે ભલામાણે. શિવનો રુદ્ર છે, 11 રુદ્ર જે છે એમાં એ લંકાના વૈદનું નામ આવે સાહેબ. આ ભગવાનની બધી લીલાને ગોઠવેલું હતું કે કોક જો ગુરુ બનીને આવે તો હું મારા લક્ષ્મણને ઉગારું. એ વૈદ આવી ગયા એટલે ઉગરી ગયા થયા. પછી બીજી વારે રાવણની સામે મૂર્છિત થાય જ છે લક્ષ્મણ. રામાયણ વાંચે કારકો ત્યારે રામે ટાપલી મારીને ઉભો કર્યો કે હવે મારે ગુરુની જરૂર નથી, તને એકવાર મળી ગયો એટલે વાત પૂરી થઈ. કહેવાનો અર્થ કે રામનો ભાઈ હોવા છતાં ગુરુ વગર પરમાત્મા સ્વીકારતા ન હોય તો આપણે તો હવે પાણીપુરી વાળા કેટલી ઘડી આવી આમાં. એટલે સદગુરુની જરૂર પડે. એવા સદગુરુ ભગવાન નારણદાસ બાપુની 15મી પૂર્ણતિથિ નિમિત્તે જ્યારે 3 દિવસનો ત્રિદિવસ આવો રૂડો સંતવાણી અને હરિહરનો આવો ઉત્સવ, અને એના પહેલા દિવસે આજના કાર્યક્રમમાં આમાં પરિચય તો એનો આપવાનો હોય કે જેને ઓળખતા ન હોય, પણ દુનિયા જેને ઓળખે છે. અને વર્ષો સુધી બટુક બાપુએ સંતવાણી કર્યા સાહેબ, એના ભજનનું ફળ એટલે શૈલેષ બાપુ, એને જોરદાર તાળીના આગળથી આપણે એમને વધાવીએ. તેમજ એવા જ અમારા ભૂંગર માલી એક મારી તારા ગોરખડા ઉજળાને કરણી સંતની, જેની માથે માં ભગવતીની મહેર છે, એવા મોરબીભાઈ શ્રી મનહરદાન ગઢવી એ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તેમજ એવા જ કોયલને હરમાં આવે એવું મીઠું ગળું સાયા મકવાણા ઉપસ્થિત છે. તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને બાકી રહ્યું અમારું આખે આખું આ મંડળ સાજિંદા મિત્રોને જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવી લ્યો. અમે ક્યારના આવ્યા પણ જોતા હતા બધા બેહે પછી ચાલુ કરીએ. ગામે નક્કી કર્યું તમે બેહો પછી અમારે બેહવું, એટલે અમે વહેલા બેસી ગયા. પછી રાજભા વલ્લભભાઈ પધારો બધા. હા, એટલે ત્રીજી વાત એ કરું, કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ. અને એવા ગરવા ગણને લાડ લડાવે કે હે ગરવા ગણે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ. દરેક કાર્યમાં ગણપતિને પહેલા યાદ કરવા પડે ભાઈ. આ તમે સાંભળી લ્યો કે માણસમાં રૂપ કરતા ગુણનું વધારે ગુગાભાઈ મહત્વ છે. રૂપ કરતા ગુણનું મહત્વ વધારે છે. આ હનુમાનજી મહારાજમાં હું રૂપ લઈ લેવાનું છે મને કહેવો કાંઈ? વાનરાકારમ છે છતાં એમાં ગુણ છે એટલે એને આપણે બધા દેવા પ્રતિષ્ઠામાં એને પેલા બેહાડવા પડે. આ ગણપતિ બાપામાં કઈ રૂપ નથી, મોટી હૂંઠ મોટા કાન, પણ એ ગુણોનો પતિ છે, એમાં ગુણ છે. આપણા છોકરાઓ પેલા ભણવા જતા ને તોય પેલા એમ કહેતા વડીલોને ખબર હશે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા, ટકે તો હવે સીડ્યા. અમારા છોકરા 90% લાવ્યો, એ ગામના ટકા કરે, એને ગુણ કેટલા મળ્યા એ ગોતો સાહેબ. ગુણ આવા સ્થાનોમાં મળે છે, ધર્મક્ષેત્રમાંથી ગુણ મળે છે. એને એ ગુણ જોતા હોય જીવનમાં તો ગરવા ગણેને યાદ કરવા પડે. આપણે જે દેવનું નામ લઈ અમુક જેને ધાર્મિકતામાં વલ્લભભાઈ કંઈ પડી જ નથી ને એ આપણે આમાં ટાંભો જ કરે. ગણપતિનું મસ્તક શિવે કાપી નાખ્યું ને આપણે છું છે એવું કાંઈ. હા એ કે ગણપતિનું મસ્તક કાપ્યું તો આપણે કે હા તો કે એને હાથીનું લગાડ્યું તો પેલું ક્યાં ગયું? તાર બાપુજી પાસે. હવે શિવના ત્રિશુલની ઝપટે સડી જાય તારું બાપ જડે? પણ ક્યારેક ક્યારેક એવું લાગે કે એ મસ્તક કાપવું એનો અર્થ કે ભગવાન શિવ આવ્યા, ગણપતિનો જન્મ પહેલા માં ભગવતીએ એ ગણપતિની ઉત્પત્તિ કરી નાખી હતી. પેલી મુલાકાત હતી નહીં શંકર હારે. અને માં પાર્વતીજી સ્નાન કરવા બેસે છે અને ગણેશજીને કીધું કે ગણેશ કે હા કોઈ આવવું ન જવે બેટા, હું સ્નાન કરવા જાઉં. અને માં પાર્વતી સ્નાન કરે છે, ગરવો ગણે રખોપું કરીને ઊભો છે. ગણેશનું સિક્યોરિટી લાગી ગઈ છે.
અને એમાં મહાદેવ આવે છે, ભગવાન શિવ. શિવ આવ્યા એટલે ગણેશે રોક્યા એને કે હું અંદર નહીં જવા દઉં, મારા બા સ્નાન કરે છે. હા બોલજો. એટલે શિવે કીધું તું કોણ છો? તાક હું પાર્વતીનો પુત્ર છું, ગણેશ મારું નામ છે. તાકે તું જે પાર્વતીનો પુત્ર છો એનો હું પતિ છું. હા બોલજો. આ પહેલી વાર્તાલાપ, બાપ દીકરાની ફર્સ્ટ મુલાકાત. તું જેને માં કહી રહ્યો છો એનો હું પતિ છું. બેટા તું મારો દીકરો છો. મને મારા માએ ના પાડી, કોઈ પણ આવે નહીં આવે. એટલે પણ તારો બાપુ છો, જે હોય તે. એટલે ભોળાનાથને કહ્યું કે હું બધાથી મોટો, મારી પ્રજા આવી અજડ, આવી હાવ બુદ્ધિ વગરનો, હાવ ઘૂઘું. હું મહાદેવ અને મારો છોકરો આવો. દીકરા હું તારો પિતા થાવ. નહીં. એટલે ભગવાન શિવે ઈ બુદ્ધિ હતી ને, ઈ બુદ્ધિનો નાશ કર્યો. એનો અર્થ એનું મસ્તક કાપી નાખ્યું. એનો અર્થ એ થયો. નથી કહેતા કે તાજમહેલ બનાવ્યો પછી કારીગરોને કાંડા કાપી નાખ્યા. એટલે કે આલી હાવ હોરી નહોતા નાખ્યા. કાંડા કાપવાનો અર્થ કે એને એટલી બધી મિલકત આપી દીધી, સંપત્તિને એવી કરાર કરી લીધા કે આજ પછી તમારે કોઈ વસ્તુ ક્યાંય કારીગરી કરવાની નહીં, તમને આજીવન આ પૈસા. એનો અર્થ એ થયો કે કાંડા કપાઈ ગયા. હાવ કાંઈ આમ કવાડે ઉલાળી નહોતા નાખ્યા. ઠૂઠા થઈને પછી કાંઈ બિચારા નહીં. મૂળ અર્થ આ છે. આપણે એમ કહે ને ફલાણા ભાઈની જીભ કાપી લીધી. જીભ કાપી લીધી એટલે એને કહી દીધું કે તારે બોલવાનું નહીં, તારા આજીવન તારા જીભના પૈસા હાલે. એની જીભ કપાઈ ગઈ. ઘણા નથી કહેતો નાક કાપી લીધું, કાલે હોરી ન નાખ્યું હોય હાવ, પણ એનું અપમાન કર્યું એટલે નાક કપાણું. અમુક માણસ નથી કહેતા કે એનું માથું ઉપાડી લીધું, માથે પાઘડી લઈ લીધી, માથું વહી ગયું. એમ ગણપતિ મહારાજની બુદ્ધિનો નાશ કર્યો. એનો અર્થ થયો કે મસ્તક કાપ્યું અને પછી શિવે એટલી બુદ્ધિનું દાન કર્યું કે આવડું મસ્તક, એટલી બુદ્ધિ કોઈ ન હોય. હાથી જેવું મસ્તક નકર કઈ ફીટ જ ન થાય ને, ક્યાં માણાનું શરીર ને ક્યાં હાથીનું. એ સર્જરી કરવી જ કેમ? પણ એનો અર્થ આવો પણ કદાચ હોઈ શકે. શિવે બુદ્ધિમતામ વરિષ્ઠ, એટલું બુદ્ધિનું દાન આપ્યું અને એટલા ગુણ આપ્યા, એ ગુણોનો પતિ બન્યો. એવા ગરવા ગણેને પ્રાર્થના કરીએ કે હે ગરવા ગણે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતજીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવા ગરવા ગણેની વંદના લઈને આવે શ્રી શૈલેષ બાપુ. જોરદાર તાળીના ગળાથી આપણે વધાવીએ. અને ત્રીજી ચોખવટ એ કરું કે અહીંયા જે કાંઈ રૂપિયો આવશે એ તમામ રૂપિયો બાપુના ચરણોમાં મૂકીને જવાનું છે. એટલે મારો બાપુ મન મૂકીને વરહજો. ઘરનું ઠેકાણું છે. એટલે આપણો તો આ ઘરનો જ પ્રોગ્રામ, આપણે તો આ મહેમાન છે, આપણે વધારે એને સાંભળશું. પણ મેં કીધું એમ કે સૂટાના થપ્પા લાગી ગયા છે. મારા જમણી સાઈડ ને તમારી ડાબી સાઈડ સૂટા મળે. એક જગ્યાએ મારે કીધું કે જમણી સાઈડ સૂટા મળે તો કોઈક આમ ગયા, કારણ કે તમારે જમણી જ થાય. એટલે હું સોખવટ કરું મારી જમણી સાઈડ ને તમારી ડાબી સાઈડ. હા, સારું સમજવું છે ને, બહુ અઘરું છે. આપણે ભાદરોડ હાઈવે ઉપર આપણે આવતા હોઈએ અને આપણે કહીએ કે આપણે કે ભાઈ આ જે હાઈવે રોડ છે ત્યાંથી ડાબી સાઈડ હથરાનો રોડ છે કે જમણી સાઈડ, એ તો આપણે કઈ સાઈડથી આપીએ ને એના ઉપર આધાર. ગમે ને ગમે એમનો કે ફોનમાં ઘણા ને આમ જો આમ જો આમ જો, પણ ત્યાં ક્યાં તને ભાળે, હું આમ જો કરે. એવા કરવા ગણે કે મારા બાપ અમને બધાને સંપત્તિ કરતા બુદ્ધિ આપો, બુદ્ધિ આપશો તો જ રીધી સીધી. ઘણા તો ક્યાં ભગવાન પાસે હું માગું નહીં જ ખબર ન. ઘણા એક જણ ગણપતિના મંદિરે જઈને કે હે ગણપતિ દાદા રીધી સીધી આપજો, તારી ડોહી બે એની ઘરવાળી છે, ભાંગી નાખજે ડો. એને કેવો કૃપા કરે એમ અમારી ઉપર. લાભ શુભ એના દીકરા છે, લાભ શુભ ને અને રીધી સીધી ને કયો અમારી ઉપર કૃપા કરો. રીધી સીધી અમારા ઘરે મોકલજો, ન આવે કૃપા લેવાય. વિષ્ણુને કહેવાય લક્ષ્મી દેજો, મારે ડોહો એની કૃપા લેવાની હોય. એટલી કૃપા સાથે આજના કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદના અને વિનંતી કરું શૈલેષ બાપુને જોરદાર તાળીના ગળાથી વધાવે શ્રી શૈલેષ મહારાજ બાર પટોળી.